અરે ભગવાન, આટલા મોટા સલૂનમાં પાવરનો પ્રોબ્લેમ. બસ બહુ બધી મારી લીધી સ્ટાઇલ. હવે આપણો સ્ટાઇલ મારતા મારતા ફેસ થઈ ગયો ખરાબ. એટલે હવે પાછો ચમકવા માટે આપણે આવી ગયા હતા AR મોલ મોટા વરાછા, એની અંદર બોનેન્ઝા વુમન સલૂન. તો અહીંયા આપણે સવારથી પેમેન્ટ લીધેલી હતી અને અહીંયા જો આપણે જસ્ટ પેમેન્ટ કરવાનું બાકી હતું, એટલે ફાઇનલી આપણે પેમેન્ટ પણ કરી લીધું. એન્ડ આ લોકો પણ સવારથી એ લોકોએ બુકિંગ પણ કરાવેલું હતું, એટલે એ લોકો પણ વેઇટ કરતા હતા એ લોકોનો વારો આવે એના માટે. હવે આટલા બધા વેઇટિંગ લિસ્ટમાં હતા, તો હવે આપણે પણ એ લોકોને કંપની આપવા અમે લોકો પણ બંને બેનો બેસી ગયા વેઇટિંગ રૂમમાં. થોડીક વાર થઈ ત્યાં તો આપણો વારો પણ આવી ગયો. અને જો વાવ, આપણને અહીંયા આપી દીધો પર્સનલ બેડરૂમ અને સાથે એક જોડી કપડાં. અહીંયા પછી કપડાં ચેન્જ કરી અને અહીંયા દીદીએ આપણું ફેશિયલ પણ સ્ટાર્ટ કરી દીધું. પહેલાં તો અહીંયા ફેસ ક્લીન કરી લીધો અને પછી ક્રીમ લગાવી લીધી અને આપણે તો અહીંયા સૂઈ ગયા. અને ઓ નો, પાવર પ્રોબ્લેમ. પછી દીદી કહે કે આપણને ફેશિયલમાં તો કંઈ જ પ્રોબ્લેમ નથી, ફેશિયલમાં પાવરની જરૂર નથી, એટલે કે લાઇટની જરૂર નથી, એટલે આપણે ફેશિયલ કન્ટિન્યુ કરીએ. પછી દીદીએ અહીંયા એક પહેલો સ્ટેપ પૂરો કર્યો અને અહીંયા દીદીએ ફેસ પાછો ક્લીન કરી લીધો. ટિશ્યુ પેપરથી ક્લીન કરી અને પછી આવી ગયો બીજો સ્ટેપનો વારો. તો પણ હજુ અહીંયા પાવર આવેલો નહોતો, પણ કંઈ નહીં, આપણને તો મજા આવતી હતી, કારણ કે ફેશિયલ કરવું કોને ન ગમે, એમાં પણ હેડ મસાજ અને બધું જ. થોડીક વાર થઈ ત્યાં તો પાવર પણ આવી ગયો અને અહીંયા દીદીએ આપણા નાકને પણ ન મૂક્યું, નાકનું પણ ઓપરેશન કરી લીધું. દીદી કે થોડું ઘણું દુખાશે પણ સહન કરજો. દીદી અહીંયા નાકની અંદર બહુ જ બ્લેકેટ થઈ ગયા હતા, તો એ પણ દીદીએ ક્લીન કરી લીધા અને આપણે પણ થોડુંક દર્દ સહન કરી લીધું. ત્યાં તો પાછો પાવરનો પ્રોબ્લેમ, પણ દીદી કે કંઈ નહીં, આ તો લાઇટ છે, પાવર છે, આવે અને જાય, આપણને કાંઈ જ ફરક ન પડે. એટલે પછી દીદીએ તો અહીંયા આપણું બોડી મસાજ કરી અને કન્ટિન્યુ રાખ્યું બોડી મસાજ. જોયું, મસ્ત મજાનું બોડી મસાજમાં મજા આવી ગઈ. મને તો આરામ હતી. કેટલા વર્ષે આપણને આરામ મળ્યો, મને તો બહુ જ મજા આવી. અને પછી અહીંયા આવી ગયો વારો ફાઇનલ સ્ટેપનો. દીદી અહીંયા ફેસ પેક લગાવી લીધું અને આપણે અહીંયા આરામ. તો જો છે ને મસ્ત. અને મને તો એક જ વિચાર આવતો હતો કે આટલા મોટા સલૂનમાં પાવરનો પ્રોબ્લેમ નહીં, मैंने तो आपको अप्रैल फूल बनाया. कैसा लगा मेरा मजाक? ફાઇનલી આપણો અહીંયા ફેશિયલ કમ્પ્લીટ થઈ ગયું અને કપડાં આપણે પાછા રિટર્ન કરવાના હતા, એટલે કપડાં ચેન્જ કરી લીધા અને દીદીએ પણ આપણો ફેસ ક્લીન કરી અને સનસ્ક્રીન લગાવી લીધી. ક્યાંક આપણો ચહેરો પાછો કાળો પડી ગયો તો. અને હા, આપણી બોડી ફૂલ રિલેક્સ થાય એના માટે અહીંયા ફેશિયલ અને હેર સ્પા બધું જ અંધારામાં જ કરવાનું. પછી તો ચલ બેટા સેલ્ફી લે લે રે. પછી તો થોડીક સેલ્ફી બેલ્ફી લઈને હું આવી ગઈ મારી બેન પાસે. અહીંયા આવીને જોયું તો એનો ફેશિયલનો લાસ્ટ સ્ટેપ બાકી હતો અને એ તો આરામ ફરમાવતી હતી, એટલે એને ટાટા બાય બાય કહી અને હું આવી ગઈ બહાર આવીને જોયું તો અહીંયા ખૂબ જ ક્રાઉડ હતું, કારણ કે આજે સન્ડે હતો અને મસ્ત મજાની ઓફર પણ હતી 199માં હેર કટિંગ. હવે આટલી મસ્ત મજાની ઓફર હોય અને કોઈ હેર કટ કર્યા વગર રહે ખરું? એટલે જેટલું ક્રાઉડ અહીંયા અંદર વેઇટિંગમાં હતું એટલું જ ક્રાઉડ બહારે બેઠેલું હતું, એ પણ હેર કટિંગ માટે. તો જો કેટલી મસ્ત મજાની છે ને ઓફર. તો તમને કેમ ઓફર ગમી કે? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઇક, શેર, સબસ્ક્રાઈબ, બાય. અને હા, આનો પાર્ટ 2 જોવા માટે કમેન્ટ.